આજે કોણ જીતશે? આજે કોણ? નમસ્કાર મિત્રો, કેમ છો? આજે એકવાર ફરી ગુજરાતના અનોખા રિયાલિટી પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે આજે કોણ જીત્યું. આજે કોણ જીતશે? ટોપિક હું તમને અત્યારે નહીં કહું, તમે ગેસ કરજો કે આજનો ટોપિક કયો હશે. એક સમય હતો જ્યારે લોકો સાથે બેસીને વાતો કરતા હતા, અને આજે એ જ લોકો એક ઘરમાં રહીને અલગ અલગ ચેટ કરે છે. એક સમય એવો પણ હતો કે લોકો યાદોમાં જીવતા હતા, અને આજે એ જ લોકો સ્ટોરીમાં જીવે છે. શું ખરેખર એક રીલ, એક લાઈક અને એક કોમેન્ટની કિંમત એટલી હોય ખરી? સોશિયલ મીડિયા આપણને આપણી રિયલ લાઈફથી શું દૂર લઈ જઈ રહ્યું છે? તો ટોપિક તો તમને ખબર જ પડી ગઈ હશે. હા, એ જ ટોપિક છે કે સોશિયલ મીડિયાથી ફેમ મળે છે કે ફેક લાઈફ. તો ચલો આજે આપણે આ જ ટોપિક સાથે વાત કરીએ. આજના ઇન્ફ્લુએન્સર અજય અને તનુ એ ફરી સામે આવવાના છે, આ ટોપિક પર ટકરાવાના છે. એમની પાસે તો આ ટોપિક પર જબરદસ્ત આર્ગ્યુમેન્ટ હશે, કેમ કે એ પોતે સોશિયલ મીડિયા પર જ જીવે છે. તો આજે આપણે જાણીએ કે સોશિયલ મીડિયા શું છે રિયલમાં. આજે કોણ જીતશે? 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 આજે આપણે બોલાવીએ સોશિયલ મીડિયાના મોસ્ટ વાયરલ અજય અને તનુને, જે ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર જ રહે છે, અને એ જ સારી રીતે આપણને કહી શકશે કે સોશિયલ મીડિયા શું રિયલમાં ફેમ આપે છે કે ફેક લાઈફ આપે છે, કે સોશિયલ મીડિયામાં રહીને પણ સારી રીતે લાઈફ જીવી શકાય છે. તો જાણીએ આજે આપણે એમના મોઢે જ. સ્વાગત છે તમારું આજે કોણ જીત્યું ના પોડકાસ્ટમાં. હેલો, થેન્ક યુ. તો મારો પહેલો સવાલ છે કે સોશિયલ મીડિયા લોકોને દૂર કરે છે પોતાના લોકોથી કે નજીક લાવે છે? ના, એવું તો નહીં. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે આપણા ઉપર છે કે સોશિયલ મીડિયાને કેવી રીતે યુઝ કરાવાય. કેમ કે સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે એના આપણે કામની વસ્તુ હોય એવી રીતે યુઝ કરાવવાનું હોય. કેમ કે કોઈ કામ પડી જાય તો આપણે સોશિયલ મીડિયા પર તરત જ ચેક કરીને બધું એની ડિટેલ નીકાળી લઈએ. ઓર બધા લોકો એવો હોય કે સોશિયલ મીડિયામાં રીલ સ્ક્રોલ કરે, કોઈ પણ વિડીયો જોવે, એમાં ટાઈમ પણ બગાડવાની વસ્તુ સોશિયલ મીડિયા જ છે. કેમ કે આજકાલના લોકો કે નાના 5-6 વર્ષના બચ્ચા છોકરા લઈને બેસી જાય મોબાઈલ તો ટાઈમ પાસ, અને મોટા પણ લોકો છે કે ફ્રી ફાયર લઈને બેસી જાય. તો આ સોશિયલ મીડિયા આપણા ઉપર છે કે અમે સોશિયલ મીડિયા ઉપર કામ કરીએ કે હું ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવું છું, તો મારું કામ છે તો હું આપણે કામની રીતે કરું છું, અને વિડીયો બનાવું અને પ્રમોશન મળે. મને થોડો 50,000 હવે મારે ફોલોવર્સ છે, તો એના કરતાં હું સોશિયલ મીડિયાથી તો એ સોશિયલ મીડિયા આપણા માટે છે. કેમ કે આપણે કેવી રીતે યુઝ કરાય એ આપણા ઉપર છે. હા, એ આપણી ઉપર છે કે આપણે સોશિયલ મીડિયાને કેવી રીતે યુઝ કરવાનું. બધા લોકો 24 કલાક રીલ જોતા રહેશે, ટાઈમ વેસ્ટ કરે છે, એને કંઈ મળતું નહીં. બધા લોકો સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવે છે, એનાથી અર્નિંગ કરે છે, પોતાના સપના પૂરા કરે છે. તો એ શ્રાપ પણ હોય છે, અને મતલબ લોકોને દૂર પણ કરે છે અને પાસ પણ કરે છે. આપણી ઉપર છે કે આપણે સોશિયલ મીડિયાને કેવી રીતે યુઝ કરવાનો. તો તમારું શું કહેવું છે? તમે સોશિયલ મીડિયા કઈ રીતે યુઝ કરો છો? મારો આગળનો બીજો એક સવાલ છે કે સોશિયલ મીડિયામાં દરેક વસ્તુ આપણે પોસ્ટ કરવી જોઈએ કે અમુક વસ્તુ પ્રાઇવેટ પણ રાખવી જોઈએ? મારું માનવાનું એ છે કે રિયલ લાઈફને અલગ રાખવાનું. આપણે વિડીયો બનાવીએ છીએ તો એવા વિડીયો બનાવવાનું કે પબ્લિક આપણે વિડીયોને મતલબ દરેક ફેમિલી બેહીને આપણા વિડીયો જોઈ શકે. આપણે દરેક વસ્તુ સોશિયલ મીડિયા ઉપર નાખીએ, આપણે પ્રાઇવેસી જે વસ્તુ પ્રાઇવેસીમાં હોય એ પણ આપણે સોશિયલ મીડિયામાં નાખીએ તો બધા લોકો ના જોઈ શકીએ. એટલે ના સોશિયલ મીડિયા અને પ્રાઇવેટ લાઈફ મેં અલગ રાખવાનું, અને
પર્સનલ લાઈફમાં અલગ રાખવાનું ને રીલ લાઈફમાં અલગ રાખવાનું. મારું માનવાનું એવું છે કે અમારા વિડીયો એવું હોય છે કે બધા લોકો બધા ફેમિલી સાથે બેહીને ટીવી ઉપર કે ફોન ઉપર અમારા વિડીયો જોઈ શકે છે. હવે અમે બધા વાલીને કહેવાનું મતલબ એવું છે કે સોશિયલ મીડિયા ઉપર અમે પ્રાઇવેસી કેમ રાખવી જોઈએ કે અમે વિડીયો બનાવીએ ને તો એકદમ વ્યવસ્થિત કપડાં પહેરીને વિડીયો ફોટો કે પોસ્ટ કરીએ ને તો કોઈ ફરક ના પડે, પણ કોઈ શોર્ટ કપડાં પહેરીને વિડીયો વિડીયોમાં ગાળો આપીએ તો અમારી ફેમિલી કે સમાજના કોઈ પણ અમારા ઉપર સવાલ અને ઉઠાડી બધી દે ફેમિલી અને ફેમિલીથી ઝઘડો થઈ જાય. તો એવી રીતે આપણી થોડુંક જ પ્રાઇવેસી હોવી જોઈએ સોશિયલ મીડિયા. હા કે બધી ફેમિલી અમારી વિડીયો જોઈ શકે. એવું નહીં કે કોઈ જવાબ અને ગાળો ના આપી શકે. અમે અમારી હવે વિડીયોમાં ગાળો આપીએ તો ફેમિલી જોઈ શકે, નાના બાળકો ના જોઈ શકે. હવે અમે હરકી રીતે વિડીયો બનાવીએ તો બધા જોઈ શકે ને એટલે. તો ઘણા બધા લોકો વ્લોગ બનાવે છે અને વ્લોગમાં આખા દિવસની રૂટીન લાઈફ પણ બતાવે છે ને, તો શું એ તમારા મત મુજબ એ બરાબર કહેવાય કે ના કહેવાય? બરાબર કહેવાય. આપણે મહેનત કરવા, બ્લોગ હોય કે કન્ટેન્ટ હોય કે કોઈ પણ મતલબ એક કન્ટેન્ટ હોય, બ્લોગ એક કન્ટેન્ટ કહેવાય. બ્લોગ એટલે કે તમે નામ તો સાંભળ્યું છે ને, સૌરભ જોશી બ્લોગર, યુટ્યુબના સૌથી મોટા. તો એવી રીતે બ્લોગ પણ સારા કહેવાય કે એમાં પણ પ્રાઇવેસી તો શેર થાય ને. પણ પ્રાઇવેસી શેર થાય. બધા લોકો બ્લોગ બનાવે છે પણ બ્લોગ બનાવવાના તરીકા હોય છે. બધા લોકો બ્લોગમાં પણ ગાળો આપે છે, એ આમ તેમ ઉલટા આડા વર્ડ બોલે છે. ઘણા બધા લોકો આપણી ફેમિલી બતાવે છે, ડેલી રૂટીન બતાવે છે કે ફેમિલીમાં કોણ કોણ મેમ્બર હોય, કોણ કોણ કેમ કામ કરે. તો બ્લોગ બનાવો એ સાચી વાત છે, પણ બ્લોગમાં બધું નહીં બતાવવાનું, આડા આવડા શબ્દ નહીં બોલવાનું, એવું છે. હવે મારો આગળનો સવાલ છે કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારે મહત્વના છે કે રિયલ લાઈફના ફ્રેન્ડ્સ? મારા મત મુજબ તો ફોલોવર્સ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે પહેલા અમે વિડીયો બનાવતા હતા તો અમે અમારા દોસ્ત લોકોને કોલ કરતા હતા કે આવો ને અમારા વિડીયોમાં આવો ને, તો એ લોકો અમારા ફોન નહીં ઉપાડતા હતા ને ઉપાડતા તો બહાના બનાવી દેતા હતા. અમે ત્યાં ગયા છે, અહીંયા ગયા છે, અમારી પાસે ટાઈમ નહીં, અમે આવીએ, એસા મતલબ બહાના બના દેતે તે. હવે શું છે, અમારા ફોલોવર્સ વધી ગયા છે ને તો બધા લોકો અમે સામેથી અમારા જે દોસ્ત હતા ને, જે અમે અમારા કોલ નહીં ઉપાડતા હતા, એ અમે સામેથી કોલ કરીને કહે છે અરે તમે કોઈક દિવસ અમે વિડીયોમાં લો ને, તમે અમારા વિડીયો બનાવી લેતા, તમે અમારા કોલ નહીં ઉપાડતા. એ સામેથી અમે કોલ કરે છે, જે અમારા કોલ નહીં ઉપાડતા હતા ને એ હવે અમે સામેથી કોલ કરે છે કે તમે અમારા કોલ નહીં ઉપાડતા, તમે અમે વિડીયોમાં લો. કેમ કે અમારા ફોલોવર્સ છે એટલે ને. તો અમારા માટે તો અમારા ફોલોવર્સ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ અમને સપોર્ટ કર્યો, અમને એટલા આગળ વધાર્યો, એટલે તો અમારી બધી ઇજ્જત કરે છે. રિયલ ફ્રેન્ડ થી વધારે તો અમારા ફોલોવર્સ અમારા માટે ઇમ્પોર્ટન્ટ આપે છે અને દરરોજ એક્ટિવ રહેશે. રિયલ ફ્રેન્ડ તો એવા છે ને, દરેક ફ્રેન્ડ કે અમારી આઈડીમાં જોઈને કોઈ પણ વિડીયોમાં લાઈક પણ નથી મળતી. કોઈ દિવસ હું એમના બાજુ જોઉં ને કે તારી આઈડી તો દેખાડ, તો હું જોઉં તો એમના મારી વિડીયો ઉપર લાઈક જ નથી. લાઈક તો છોડો, એ ફોલો પણ નહીં કરતા અમને. અને પહેલા અમારા કોલ પણ નહીં ઉપાડતા હતા, હવે અમે સામેથી કોલ કરે છે. કેમ? અમારા ફોલોવર્સ માટે ને. અમારા ફોલોવર્સે અમે એટલો પ્રેમ આપ્યો, અમારા એટલા ફોલોવર્સ આપ્યા એટલે અમે બધા પૂછે છે ને, તો અમારા માટે તો બધા અમારા ફોલોવર્સ છે. કારણ કે અમારા ફોલોવર્સ છે એ અમને આગળ વધાર્યો છે એટલે લોકો અમને પૂછે છે. તો આપણને જ્યારે જરૂર હોય કંઈક તો ફોલોવર્સ તો નથી આવવાના ને, આવવાના તો આપણા ફ્રેન્ડ જ. અમારી લાઈફમાં એવા પણ મુમેન્ટ આવ્યા હતા કે અમારી ફેમિલીને અમારા સાથ નહીં આપ્યા હતા, અમારા ફ્રેન્ડને અમારા સાથ નહીં આપ્યા હતા. જ્યારે મેં મારા સોશિયલ મીડિયા જે મારા ફ્રેન્ડ્સ હતા ને એમની આગળ મેં હાથ જોડ્યો કે મને તમારી એવું છે ને કે રિયલ ફ્રેન્ડ અને ફોલોવર્સ ફ્રેન્ડમાં અમને કોઈ અંતર નહીં દેખાતું. કેમ કે આજે અમે એક વિડીયો પોસ્ટ કરીએ ને કે આજે મને એ ચીજની જરૂર છે, આજે હું એ તકલીફમાં છું, તો રિયલ ફ્રેન્ડ જેવા અમે ફોલોવર્સ અમારા એવા છે ને કે અમારે પાસે અમારી મદદ કરાવવા અમારા લાઈફમાં એવું મુમેન્ટ આવ્યો હતો. તો અમારા સોશિયલ મીડિયા ફોલોવર્સ છે એમને અમને બહુ સપોર્ટ આપ્યા હતા. અમારી ફેમિલીને અમે અમારો સાથ છોડી દીધો, અમારા ફ્રેન્ડને સાથ છોડી દીધો, પણ અમારા સોશિયલ મીડિયા ફોલોવર્સ છે એમને અમારી ફેમિલી જેવો સાથ આપ્યો હતો. એટલે અમે વિડીયો પણ એવી બનાવે ને અમે
કે દર લોકોને હસાવે અને થોડું ધંધોથી રિલેટેડ વિડીયો રિક્ષાથી રિલેટિવ વિડીયો બનાવી છીએ તો પબ્લિક હા. અમને બહુ સપોર્ટ કરે છે અને અને બહુ અમારા પ્રેમ માટે તો કરે એ જ છે. અમારી ફેમિલી છે અને એ જ અમારા ફેન છે. હા તો તમે આખો દિવસ સોશિયલ મીડિયામાં રહેતા હશો કે કોઈ રીલ બનાવવા શૂટ કરવામાં અને પછી એને એડિટિંગમાં પણ ટાઈમ જતો હશે, તો શું તમે એકબીજાને ટાઈમ આપી શકો છો ખરા? કેમ કે અમારું બીજું કશું કામ જ નથી ના. અમે સવારે ઉઠીને ડાયરેક્ટ એ મનમાં વિચાર આવ્યો કે આજે અમે કઈ વિડીયો બનાવીએ, નકર તો આખો અમદાવાદ ઘૂમીને કોઈ લારી મળી જાય કે કોઈ વડદ મળી જાય કે કોઈ ઊંટ મળી જાય, ગાય ભેંસ, ત્યાં અમે જઈએ ખાલી વિડીયોની ખોજ ખર્ચ કરવા માટે. કેમ કે અમારું કન્ટેન્ટ તો જે છે બધી પબ્લિકને ખબર છે, તરબૂચ, સ્ટેટી, લારી, બેવડાવાળો, આ બધું મારા કન્ટેન્ટ છે અને રિક્ષાવાળા, તો અમને થોડું સરળતા થઈ જાય. પણ બધી જગ્યા લોકેશન જોવું જવું પડે. પણ આમાં તમે એકબીજાને સમય કેવી રીતે આપો છો? એ અમને અમારી રીલ લાઈફ અને રિયલ લાઈફમાં અલગ રાખે છે. પહેલા અમે સવાર ઉઠીએ, અમને અમારું શૂટ કામ. કરીએ, અમારો વિડીયો શૂટ થઈ જાય, વિડીયો શૂટ થઈ જાય, એડિટ થઈ જાય, પોસ્ટ થઈ જાય, પછી એકબીજાને મતલબ ટાઈમ આપીએ છીએ. રિયલ લાઈફને અને સોશિયલ ફરવા મીડિયા લાઈફને જઈએ કે અલગ કંઈ રાખીએ. પણ ફરવા પર જઈએ. જઈએ અને ફરવા જ એવું નહીં કે એ બધા લોકો વિચારે છે કે આપણે વિડીયો માટે અલગથી ટાઈમ નીકાળવું પડે, એ નહીં. આપણે જ્યાં જઈએ ને ત્યાં વિડીયો છે. અમે અહીંયા બેસે તો અમે અહીંયા બેસીને વિડીયો બનાવી શકીએ, અમે ઊભા થઈએ તો ઊભા થઈને વિડીયો બનાવી શકીએ. તો એ વિડીયો માટે અલગથી ટાઈમ નીકાળવાની જરૂર નહીં. તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે તમે કંઈક કરવાનું હોય, તમે કરવાનું હોય તો ત્યાં પર વિડીયો બનાવી. ફરવા કૈયા પર જઈએ ફરવા પર જઈએ તો અમે ત્યાં વિડીયો બનાવી લઈએ. વિડીયો જ ફરે છે હા, તો વિડીયો કે બનાવવા આમ માટે અમને એક વિડીયો બનાવી લઈએ તો આપણે કાલનું કામકાજ પતી જાય. અમે તો વિડીયો કાલે અમને થોડું બધાર ફરવાનું, ઘૂમવાનું, વાતચીત કરવાનું ટાઈમ મળી જાય. હા, તો અમે વિડીયો બનાવવા માટે અલગ ટાઈમ નહીં નીકાળવું પડે. અમને ક્યાં પણ હોય ને તમે વિડીયો બનાવી લઈએ અને અમારા હા, વિડીયો અમારા જે ફેન પણ પસંદ પણ કરી પરિસ્થિતિમાં. લઈએ અને વાયરલ પણ થઈ જાય છે. હા એટલે તો મારો આગળનો સવાલ છે કે તમે જે રીલ બનાવો છો તો એની સ્ક્રિપ્ટ તમે પહેલેથી લખીને રાખો છો કે ઓન ધ સ્પોટ ક્રિએટ કરો છો? ઓન ધ સ્પોટ ખેલ ખતમ. કેમ કે અમે કૈયા પર જઈએ ને, કોઈ લારી મળી જાય કે કોઈ વડદની લારી મળી જાય તો ત્યાં અમે જઈને ઊભા થઈએ ને તો લારી બળદવાળો તો અમને તરત જ ઓળખી લે કે આ આજે તન્નું છે વિડીયોવાળા. તો અમે ત્યાં જઈને ઊભા રહીએ તો પહેલાં અમે એમને પૂછીએ કે ભાઈ અમે વિડીયો બનાવવાની છે. અરે મારા ભાઈ બનાવવાના અને મને પણ લે અંગાત. તો અમે ત્યાં ઊભા રહીએ તો અમારા 2-4 ફેનો છે ને એ ઓન રોડ ઉપર ઊભા રહી જાય. તો અમારા સાથે ફોટો પાડે ને તો અમે તરત જ પૂછી લઈએ કે તમને વિડીયોમાં આવવાનું છે, તો એ તરત જ કહીએ હા અમને પણ લઈ લો. તો અમે બંને મળીને અને અમારા કેમેરામેન બધા અંગાત જ નીકળે છે રિક્ષા લઈને. તો એ અમારા પેન અને અમે બંને મળીને કોઈ પણ વિડીયો લારી ઉપર ટેટીનું કે તરવીજનું કોઈ પણ વાતો કરીને, ઝઘડો કરીને, જેવી રીતે દર જગ્યા લોકો ખરીદે છે એવી રીતે અમે ઝઘડો કરીએ, તરત જ વિડીયો બની જાય. એ વિડીયો બનાવવા તો અમારું કામ છે. અમારો ડ્રીમ છે. વિડીયો બનાવવા માટે જે વ્યક્તિ ખાવા વગર નહીં રહેવા શકતા ને એવે અમે વિડીયો બનાવવા વગર નહીં રહી શકતા. તો વિડીયો બનાવવા માટે અમને સ્ક્રિપ્ટ લખવાની કોઈ જરૂર નહીં. ઓન ધ સ્પોટ વિચારવું તો પડતું હશે. વિચારવું એવું કે લોકો આવે છે તો એ લોકોને વિચારે કે તમને આવું બોલવાનું, અમે આમ બોલીએ, બસ આટલા જ. સ્ક્રિપ્ટ કઈ લખવાની જરૂર નહીં પડતી. ઓન ધ સ્પોટ વિચારી લઈએ કે આવી વિડીયો બનાવવાની છે. બધા લોકો અમને ઓળખે છે તો બધા લોકો સામેથી અમને કહે છે અરે અમારી લારી ઉપર વિડીયો બનાવો ને, અમારા દુકાન ઉપર વિડીયો બનાવો, તમે ત્યાં જ જઈને બનાવી લઈએ અને લોકોને વિડીયોમાં લઈ લઈએ. તો એ પણ ખુશ, અમે પણ ખુશ અને લાઈક વ્યૂ તો આવે જ છે. કન્ટેન્ટ પણ બની જાય અને આપણું. કન્ટેન્ટ પણ મળી જાય ત્યાં તરત જ. તો મારો એક બીજો સવાલ છે કે જે કપલ રીલમાં એકદમ ખુશ થઈને રીલ બનાવે છે, શું એ રિયલ લાઈફમાં પણ ખુશ હોય છે કે ખાલી રીલમાં એક્ટિંગ કરતા હોય છે? એ તો કન્ટેન્ટ ઉપર હોય છે. બધા લોકોનું કન્ટેન્ટ હોય છે. કોઈ રિયલમાં કપલ હોય છે અને સોશિયલ મીડિયા ઉપર લાઈક પાવા માટે અને કે બીજી ફેમસ વાત. થવા માટે વિડીયો બનાવે છે. ના અને બીજી વાત આમાં એ છે કે કોઈ પણ કપલ નહીં, કોઈ પણ ફ્રેન્ડ હોય, કોઈની
ગર્લ્સ ફ્રેન્ડ હોય કે કોઈ એવી રીતે વિડીયો બનાવે ખાલી ફેમસ થવા માટે કે કપલ જેવું ડાન્સ કે કપલ જેવું સોંગ હોય તો એ ફ્રેન્ડ અંગાત વિડીયો બનાવી લે ખાલી એમને એમ વાયરલ થવા માટે. હા બધા લોકો એવું નહીં કે બધા કપલ વિડીયો બનાવે છે તો બધા કપલ હોય, Couple કોઈ એના હોય અને- કન્ટેન્ટ માટે ફેમસ થવા માટે પણ કપલ વિડીયો બનાવે છે કે અમે તો ફેમસ થઈ જાય. રિયલમાં છે હા, અમે બંને તો બધા રિયલમાં હોય કે કોઈ રીલમાં રીલમાં બને અને છે, એ રિયલમાં લોકોના બંને ઉપર હોય છે. લોકોના કન્ટેન્ટ હોય છે, જેવું અમારો કન્ટેન્ટ છે લારી વાળા એવા લોકોનો કપલ કન્ટેન્ટ હોય છે તો એક રીલ માટે કપલ બને છે. તો દર લોકોના ઉપર ડિપેન્ડ કરે છે. હા. તો તમારા મત મુજબ સોશિયલ મીડિયામાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? રહેવું જોઈએ ને યાર. સોશિયલ મીડિયા લોકોને સપના પૂરા કરે છે, એ લોકોને 0 થી હીરો બનાવે છે. હા સોશિયલ મીડિયા 6 મહિના કે વર્ષના અંદર તો તમને ફેમસ કરી નાખે પણ દરરોજ એક્ટિવ રહેવું પડે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું બહુ જરૂરી છે. તમે જેવી રીતે એક્ટિવ રહેશો એ સોશિયલ મીડિયા તમને ઉપાડશે. તમે મહિનામાં 1 દિવસ કે 15 દિવસમાં એકવાર વિડીયો બનાવશો તો તમને કોઈ ના પૂછે. દરરોજ સોશિયલ મીડિયા લોકો એવું નામ સમજીને ના ડાયરેક્ટ એવું મનમાં વિચાર કરે છે કે સોશિયલ મીડિયાથી પૈસા આવે છે, સોશિયલ મીડિયાથી પૈસા આવે છે. એ લોકોની બહુ ખોટી અને બહુ ગલત વિચાર છે. કેમ કે સોશિયલ મીડિયામાં આવવા માટે આપણને પહેલાં રેગ્યુલર એક્ટિવ થવું પડે અને આપણને રેગ્યુલર વિડીયો બનાવવું પડે અને આપણું જે કન્ટેન્ટ હોય ને એ કન્ટેન્ટને પાછળ આપણે ભાગવું પડે. પૈસાના પાછળ ભાગશો તો તમારા લાઈક અને વ્યૂ નહીં આવે. કેમ કે તમારા મનમાં એવું વિચાર આવે છે કે સોશિયલ મીડિયાથી બહુ પૈસા મળે છે. એવું નહીં. કોઈ પહેલા પણ આપણને- વસ્તુઓના મહેનત માંગે છે. તમે મહેનત પહેલા કરશો તમે તો તમને મહેનતથી ફળ વાયરલ મળશે ને. થાઓ. તમારા ફેસને રિવીલ કરો સોશિયલ મીડિયાને આગળ તો તમે આગળ વધશો. નકર તો તમે પૈસાના પાછળ ભાગશો ને તો વ્યૂ ના આવે ના તમારી પબ્લિક તમારા પાસે જોઈન ના થાય. ઘણા બધા લોકોનો માઇન્ડસેટ કેવું છે કે સોશિયલ મીડિયા ઉપર પૈસા મળે છે પણ તમને મહેનત કરવી પડે છે. ઘણા પહેલા બધા અમે મહેનત કરવી લોકો પડે. ઘણા દિવસમાં આટલા બધા લોકો અમને એવું મળે social છે media- જે અમને આઈડી બતાવે છે જેના 2000 ફોલોવર્સ હોય 3000 ફોલોવર્સ હોય, અમને આઈડી બતાવીને કહે છે અમને પૈસા કેવી રીતે મળશે? અરે હા. ભાઈ તમારા 10 લાઈક આવે છે, 20 લાઈક આવે છે, તમને અને પૈસા પૈસા જોઈએ. માંગો છો તમે પહેલા તમે direct. મહેનત તો કરો. પહેલા સમજો કે સોશિયલ મીડિયા શું છે. સોશિયલ મીડિયા એક એલ્ગોરિથમ હોય છે. તમે દરરોજ એમને એલ્ગોરિથમની પ્રમાણે ચલશો તો તમે વાયરલ થશો. Algorithm મળશે. તમે વાયરલ થશો. એવી રીતે તો વાયરલ ના થાઓ. તમે 1000 ફોલોવર્સ હોય ને તમને પૈસા જોઈએ તો કેવી રીતે પૈસા મળે? પહેલા આપણને પહેલા મહેનત લોકોના કરવી દિલમાં જોઈએ. જગા બનાવો. સોશિયલ મીડિયા ઉપર જગા બનાવો, ફેમસ થાઓ તો તેને પૈસા મળે. પણ આપણે કોઈ પણ નોકરી કરીએ કે ધંધો કરીએ, કોઈ પણ આપણે કરિયરમાં જોઈન થઈએ ને તો પહેલા આપણે 2 4 5 વર્ષ તો કામ કરવું પડે તો જ આપણે ચમકીએ. આપણે કોઈ જગ્યાએ નોકરી કરીએ તો આપણે મહિના નોકરી કરીએ તો આપણે પગાર મળે છે. તો એવી રીતે સોશિયલ મીડિયા હોય છે. તમે દરરોજ વિડીયો બનાવો, તમારા ફોલોવર્સ મળે, તમારા વ્યૂ આવે ધીમે તો ધીમે તમને આપણને પૈસા fame મળે. મળી જાય. તો ફેમ મળે, પૈસા મળે, પ્રમોશન મળે. બધું એવી મળે રીતે પણ તો થોડું કઈ ના time થાય. લાગશે. હા બધા તમને સોશિયલ મીડિયામાં ફેમ મળવા માટે કેટલો સમય લાગ્યો? અમારા તો તો 1-1.5 વર્ષ. 1.5 વર્ષ થયા અમને ફેન મળવા લાગ્યો. કારણ કે અમે દરરોજ 2 વિડીયો બનાવતા હતા. અમે કઈ પણ થઈ જાય અમે ખાઈએ મને નહીં, તો ઊંઘે 5 નહીં. વર્ષ લાગ્યા પણ મારી વાલીના અંગાત આવ્યો ને તો 1-1.5 વર્ષમાં તો હું ચમકી ગયો. કેમ કે મને પહેલાથી એક્સપિરિયન્સ હતો એ લાઈનમાં કે કેવી રીતે વ્યૂ આવવાનું છે. પણ કન્ટેન્ટ નથી મળતું ને. ખાલી કન્ટેન્ટ મળવા માટે મેં 3-4 વર્ષ નીકાળી દીધી. કેમ કે આ લાઈનમાં કન્ટેન્ટ હોવું જોઈએ જરૂર. કન્ટેન્ટ નથી મળ્યું ને આપણને તો આપણા ફેમ હે ના ફેન કેવી રીતે આપણને ઓળખે? કેમ ઓળખે કે હું રિક્ષાવાળો છું તો એ મારું કન્ટેન્ટ છે કે અજય રિક્ષાવાળો કે અજય લારીવાળો. એવી રીતે કન્ટેન્ટ મળવા માટે કે કન્ટેન્ટ શોધવા માટે મને
4 વર્ષ લાગી ગઈ. અને એના સોશિયલ મીડિયામાં ટકવું હોય ને તો તમે સોંગ ઉપર વિડીયો બનાવશો ને તો ના ટકો. તમારા પોતાનું એક કન્ટેન્ટ હોવું જોઈએ તો તમે સોશિયલ મીડિયા ઉપર પોતાનું નામ કરશો. તમે કોપી નહીં હોવું જોઈએ, પોતાનું કન્ટેન્ટ હોવું જોઈએ તો જ. બધા લોકો સોંગ ઉપર વિડીયો બનાવે છે ને કે એના ફોલોવર્સ બહુ હોય છે. બધા લોકો મેં જોયા 2 મિલિયન ફોલોવર્સ હોય છે, 3 મિલિયન ફોલોવર્સ હોય છે, પણ એ સોંગ ઉપર વિડીયો બનાવે છે તો એમને કોઈ નહીં ઓળખતા. પણ તમે પોતાના કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવશો ને તો તમને ફેમ મળશે, ઓળખશે અને તમને ફેમ મળશે. તો જે કરો પોતાનો કરો, કોઈના કોપી ના કરો. તમારી પાસે થોડો 30 સેકન્ડનો સમય છે. તમે અમારી ઓડિયન્સને કહો કે એ લોકો એવું શું કરે જેથી એમને ફેમ મળે, અને બીજી વસ્તુ કે એમને રિયલાઇઝ થાય કે સોશિયલ મીડિયાથી રિયલમાં ફેમ મળે છે, ફેક લાઈફ નથી મળતી. બોલ રહી. મારું માનવાનું એ છે કે સોશિયલ મીડિયામાં ફેમ મળે છે પણ તમારે ઉપર હોય છે કે તમને શું કરવાનું છે. તમે સોંગ ઉપર વિડીયો બનાવશો તો તમને કોઈ નહીં પસંદ કરે. તમે પોતાનું કન્ટેન્ટ લાવો. એ કન્ટેન્ટ એવું હોય, પણ કન્ટેન્ટ એવું નહીં કે તમે ગાળો આપો. તમારું કન્ટેન્ટ એવું હોય કે બધી ફેમિલી બેહીને તમારા વિડીયો જોઈ શકે, બધા લોકો તમારા વિડીયો જોઈ શકે. એ નહીં કે કોઈ એકલામાં જોઈ, બધા લોકો મળીને તમારા વિડીયો જોઈ, હસે, લોકોને પસંદ આવે એવા તમારું કન્ટેન્ટ હોવું જોઈએ. તમારી પાસે સારું ફોન હોવું જોઈએ, આઈફોન જેમાં ક્લિયરિટી અચ્છી આવે અને તમને દરરોજ વિડીયો. પહેલા આપણને સોશિયલ મીડિયામાં ટીકવું માટે ક્લિયરિટી હારી હોવું જોઈએ અને આપણું કન્ટેન્ટ એવું હોવું જોઈએ કે આપણી બધી ફેમિલી બેહીને વિડીયો જોઈ શકે અને લોકોને તમારું કન્ટેન્ટ પસંદ આવે. તમારી વોઇસ ક્લિયર હોવી જોઈએ, બેકગ્રાઉન્ડ અવાજ નહીં આવી જોઈએ અને દરરોજ તમને વિડીયો પોસ્ટ કરવાનું. તમે 15 દિવસમાં એકવાર કરશો, 8 દિવસમાં એકવાર કરશો તો કઈ નહીં હશે. તમે દરરોજ અને મને વોટ આપી દો મારો બેવડા. તમે દરરોજ વિડીયો પોસ્ટ કરશો તો તમે સોશિયલ મીડિયા ઉપર ટકશો અને મને ટકાવવા માટે તમને કમેન્ટ કરવું પડશે અને કમેન્ટમાં લખવું પડશે મારી વાલી. ઓકે, તો આપણે એક બીજો રાઉન્ડ શરૂ કરીએ જેમાં છે રેપિડ ફાયર. હું સવાલ પૂછીશ અને તરત જ તમારે જવાબ આપવાનો રહેશે. તો તૈયાર છો? તૈયાર છીએ. આજે હું ક્વેશ્ચન કરીશ ને તમને, એ મારા નહીં પણ આપણી ઓડિયન્સના છે, તો જવાબ તરત આપજો અને ખોટા ના હોય. ઓકે, તો પહેલો સવાલ છે કે વ્યૂઝ માટે ટ્રેન્ડ ફોલો કર્યો છે તમે? નહીં. હા, કર્યો છે ને. ઓકે, બીજો સવાલ છે લાઈક ઓછા આયા તો મૂડ ખરાબ થયો ખરો? ઘણા બધા. પાર્ટનરનો કોઈ જૂનો પોસ્ટ ચેક કર્યા ખરા તમે? હા, કર્યા ને. હેટ કોમેન્ટનો છે કે સ્ક્રીનશોટ લીધા? નહીં, સોરી, હેટ કોમેન્ટનો કોઈ સ્ક્રીનશોટ લીધો ખરો તમે? હા, દરરોજ લઈએ. ઓકે, ફોલોવર્સ હજારો હોઈ શકે છે પણ સાચા ફ્રેન્ડ બહુ ઓછા હોય, શું એ સાચી વાત છે? સાચી વાત છે. ઓકે, તો હવે આગળનો સવાલ તમારા માટે છે કે તનુ દિવસમાં કેટલી વાર ઇન્સ્ટાગ્રામ ખોલે છે? જે દિવસ મારાથી ઝઘડો થઈ જાય ને તો કમસે કમ 4 થી 5 વાર ખાલી. ઓકે, અને રીલ બનાવવા માટે કેટલા ટેક લે છે? રીલ બનાવવા માટે એક જ ટેગમાં પતી જાય, વધારથી વધાર 2 ટેગ. ઓકે, અને તમારા બંને માટે આ સવાલ છે, તમારા બંનેમાંથી સૌથી વધારે સેલ્ફી કોણ લે છે? પોતે. ઓકે, આગળનો સવાલ તમારા માટે છે કે અજય કોમેન્ટ વાંચીને હર્ટ થાય છે ખરા? હા, હર્ટ તો થાય ને યાર. એટલા મહેનત કરીને વિડીયો બનાવે છે અને બધા લોકો કોઈ એવા વ્યક્તિઓ એના હેટર્સ ગલત કમેન્ટ કરે છે તો હર્ટ તો થાય ને. ઓકે, તો નેગેટિવ કમેન્ટ્સનો રિપ્લાય આવે છે ખરો? નહીં, અમે નહીં આપતા. ફોલોવર્સ તરફથી આવે છે પણ ધ્યાન નહીં આપતા. ઓકે, ને વિડીયો અપલોડ કર્યા પછી 10 મિનિટે તમે વ્યૂ ચેક કરો છો ખરા? હા, દર એક સેકન્ડમાં આટલા વ્યૂ આયા, આટલા કમેન્ટ આવી, આટલા લાઈક શેર આયા. ઓકે, હવે તમારી પાસે થોડો સમય છે કે તમે વ્યૂઝને કંઈક કહી શકો, ઓડિયન્સને, કે તમને શું છે એવું કે તમને આજના વોટ આપે. તો મારા ભાઈઓ બહેનો, અગર તમને સોશિયલ મીડિયામાં આવવાનું હોય કે ઇન્ફ્લુએન્સર કે વિડીયો ક્રિએટર બનાવવાનું હોય તો આ વિડીયો તમને જોઈને સમજી ગયા હશે કે તમને કેવી રીતે ચાલવાનું છે. તો મારા ભાઈઓ બહેનો, તો આજે અમને બંનેને જે ઇન્ફોર્મેશન આપી છે તો તમને સાચી લાગે તો મને વોટ આપજો.
તમને લાગે છે કે મેં જે તમને ઇન્ફોર્મેશન આપી છે એ સાચી છે તો તમને મને વોટ આપવા માટે કમેન્ટમાં લખી દો મારી વાલી, અને તમે 30 દિવસ રોજ મને કમેન્ટ કરશો, કમેન્ટમાં મારી વાલી લખશો, દરરોજ અમારા એપિસોડ જોશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને ઘણા બધા ગિફ્ટો પણ મળશે અને અમારી સાથે ડિનર કરવાના મોકા પણ મળશે. તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને દરરોજ અમારા એપિસોડ જોવાનું ભૂલતા જ નહીં. ફરી મળીએ નવા ટોપિક સાથે. આજે કોણ જીતશે, આજે કોણ જીતશે, આજે કોણ જીતશે, આજે કોણ જીતશે, આજે કોણ જીતશે. આજે કોણ